નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત રાજ્ય પર વરસાદ ભૂકા બોલાવશે। વીજળી આવનારા દિવસોમાં વધુ મોંઘી થશે। રાજ્યના રેશન કાર્ડ ધારકો માટે આવ્યા માઠા સમાચાર। જગતનો તાત થયો બેહાલ। ગુજરાત સરકારની મોટી જાહેરાત। મહિલાઓને 10,000 રૂપિયાની ભેટ। નાના વેપારીઓ માટે આવી ખુશ ખબર। 80% સબસિડી આપવાની સરકારની યોજના। 21મા હપ્તા પહેલા ખેડૂતોને મોટી રાહત। ગુજરાત પર ફરી એકવાર ખેડૂત આંદોલન। ભાવ સારા મળતા ખેડૂતો થયા ખુશખુશાલ। મહિલાઓને સરકાર આપશે 2 લાખ રૂપિયાની લોન। આ તમામ નાના મોટા અને અગત્યપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઇક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત રાજ્ય પર સૌથી મોટી ઘાતક આગાહી। વરસાદ આવનારા દિવસોમાં ભૂક્કા બોલાવશે। જાણો અંબાલાલ પટેલની શું છે આગાહી। અત્યારે ગુજરાત રાજ્યમાં છેલ્લા 3 દિવસથી હવામાનમાં ભારે પલટો આવ્યો છે અને અમુક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે અને ખેડૂતોનો 4 મહિના દરમિયાન તૈયાર કરેલો પાક અત્યારે એક જ ઝટકામાં ધોવાઈ ગયો છે। આ બધાની વચ્ચે અત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી કરી અને તેમની આગાહી અનુસાર ગુજરાતમાં કમોસમી વરસાદ હજુ પણ આવનારા 2 દિવસ યથાવત રહેશે। બંગાળના ઉપસાગરની સિસ્ટમ અને અરબી સમુદ્રમાં લો પ્રેશરની સિસ્ટમને કારણે ઉત્તર ભારતથી આવતા અને પશ્ચિમી વિક્ષેપને કારણે ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો જોરદાર રાઉન્ડ શરૂ થશે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર કેટલાક ભાગોમાં પૂર આવે તેવી વરસાદની શક્યતાઓ। વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। આવનારા દિવસોમાં ગુજરાત રાજ્યમાં વીજળી હજુ પણ વધુ મોંઘી થશે। દેશભરમાં વીજળી વધુ મોંઘી થઈ રહી છે અને વીજ કંપનીઓએ નાણાં ચૂકવી દેવા માટે રાજ્ય સરકારોને સુપ્રીમ કોર્ટ તરફથી અત્યારે ઓર્ડર કહેવામાં આવ્યો છે। એટલે કે હવે રાજ્ય સરકાર ઉપર સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રેશર બનાવવામાં આવ્યું છે। દેશભરમાં વીજ કંપનીઓ 1.5 લાખ કરોડ રૂપિયાના ચૂકવવાના બાકી હોવાના અહેવાલો સામે આવ્યા છે, જે બોજ વીજ કંપનીઓ ગ્રાહકો પર નાખશે। બાકીના નાણાં 4 વર્ષમાં પૂરા કરવા માટે અત્યારે કોર્ટે આદેશ આપ્યો છે। એટલે કે વીજ કંપનીઓના જે સરકાર પાસેથી બાકીના નાણાં ચૂકવવાના છે તે સરકાર દ્વારા અત્યારે વીજ કંપનીઓને આદેશ બહાર પાડીને અત્યારે ચૂકવવા માટેનો આદેશ જાહેર કર્યો છે। પરંતુ ચોખ્ખી વાત છે કે વીજ કંપનીઓ આ પૈસા પોતાના એકાઉન્ટમાંથી નહીં પરંતુ સામાન્ય પબ્લિકોમાંથી ઉઘરાવવાનું શરૂ કરશે અને આવનારા દિવસોમાં અત્યારે વીજળીના ભાવ વધવા માટેની શક્યતા રહેલી છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર। રાજ્યના રેશન કાર્ડ ધારકો માટે આવ્યા માઠા સમાચાર। મિત્રો, જો તમે પણ સરકાર પાસેથી રેશન કાર્ડની મદદથી અનાજ મેળવી રહ્યા છો તો તમારા માટે ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। ગુજરાત રાજ્યના રેશન કાર્ડના લાખો જરૂરિયાતમંદ ગ્રાહકો માટે અત્યારે ખૂબ જ માઠા સમાચાર સામે આવ્યા। સરકાર દ્વારા અત્યારે પડતર માંગણીઓને લઈને ગુજરાતના સસ્તા અનાજના દુકાનદારોએ આગામી 1 નવેમ્બરથી હડતાલ ઉપર ઉતરવાનો નિર્ણય કર્યો છે। એટલે કે જે પણ વ્યક્તિઓ હવે સસ્તું અનાજનું રાશન દુકાનમાંથી મેળવી રહ્યા છે તે તમામ દુકાનદાર ધારકો પોતાની પડતર માંગણીને કારણે સરકાર સામે અત્યારે હડતાલ ઉપર ઉતરવાના છે। આ હડતાલને કારણે રાજ્યભરના લાખો અનાજ ધારકો અને અનાજ તથા કઠોળથી વંચિત રહેવાના છે અને તેમની હાલત પણ કફોડી બનશે। આ હડતાળમાં રાજકોટના 700 દુકાનદારો સહિત રાજ્યભરના 17,000 જેટલા રેશન કાર્ડ ધારકોના દુકાનો જોડાવાના છે, જેથી આવનારા દિવસોમાં હવે રેશન કાર્ડની મદદથી રાશન લેવું ખૂબ જ મુશ્કેલ બની જવાનું છે। ત્યારબાદના ખૂબ જ દુઃખદપૂર્ણ સમાચાર। જગતનો તાત થયો બેહાલ। કમોસમી વરસાદથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો અત્યારે છીનવાઈ ગયો છે। ખેડૂતોએ 4 મહિનાની અથાક મહેનત બાદ પોતાનો પાક તૈયાર કર્યો અને જ્યારે તેને લણવાનો સમય આવ્યો ત્યારે આ વરસાદ અને વાવાઝોડાને કારણે ખેડૂતોની સ્થિતિ અત્યારે ગંભીર બની છે। કેટલાક ગરીબ ખેડૂતો છે જે આખું વર્ષ તેઓનું બજેટ ખોરવાઈ ગયું।
કેટલાક લોકોની આશા અપેક્ષા અને સપનાઓ જાણે તૂટી ગયા હોય તેવું લાગી રહ્યું છે અને 1 વર્ષનું પશુઓનો ચારો પણ અત્યારે બગડ્યો છે. એ તમામ બાબતો સરકારશ્રી એ તાત્કાલિક ધોરણે ધ્યાન લઈને તમામ ખેડૂતોને પાક ધિરાણ માફ કરવાની સમય આવી ગયો છે, કારણ કે પાક વીમો તો બંધ છે અને 2000 રૂપિયાથી આવડી મોટી આફતની ખોટ પૂરાય તેમ નથી. તેથી સરકાર દ્વારા અત્યારે જે પણ ખેડૂત મિત્રોએ સરકાર પાસેથી ધિરાણની રકમ લીધી છે તેઓને માફ કરી દેવી જોઈએ તેવી અત્યારે કિસાન સમાચાર વતી અત્યારે આગ્રહ કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ગુજરાત સરકારની મોટી જાહેરાત. રાજ્યમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાથી થયેલા પાક નુકસાન અંગે ખેડૂતો માટે સરકારે એક મહત્વપૂર્ણ ખબર લીધી છે. ગુજરાત સરકાર દ્વારા કેબિનેટ બેઠક બાદ ખેડૂતોને સહાય પેકેજની જાહેરાત કરવામાં આવશે. કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી જે 5થી વધુ મંત્રીઓને મોકલવામાં આવ્યા છે તેમણે ખેતીના પાકને થયેલા નુકસાનીનો સ્વીકાર કર્યો છે અને આવનારા દિવસોમાં તમામ ખેડૂતોની નુકસાનીની સમીક્ષા કર્યા બાદ સરકાર દ્વારા આયોજન ઘડી તમામ ખેડૂત મિત્રોને પાક ધિરાણ અને લોન માફ કરવા માટેનો સમય આવી ગયો છે, જેથી મુખ્યમંત્રી દ્વારા અત્યારે ખેડૂતોને આવી ગંભીર પરિસ્થિતિમાં મદદ કરવા માટેનું આશ્વાસન આપવામાં આવ્યું છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, મહિલાઓને 10,000 રૂપિયાની ભેટ. મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે મહિલાઓ માટે વિવિધ અને ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. આમાં નાણાકીય સહાય, બેરોજગાર અને સુરક્ષા સંબંધિત સુવિધાઓનો સમાવેશ થાય. આ ઉપરાંત વિવિધ રાજ્ય સરકારો પણ પોતાની યોજનાઓને અમલમાં મૂકતી હોય છે, જેથી મહિલાઓને સીધો લાભ થાય. તાજેતરમાં જ એક રાજ્ય સરકારે એક નવી યોજના શરૂ કરી. આ યોજના હેઠળ મહિલાઓને બેંક ખાતામાં 10,000 રૂપિયાની સહાય આપવામાં આવશે, જેથી મહિલા પોતાના પગભર થઈ શકે અને પોતાની જાતે પોતાનો નાનો મોટો કોઈ પણ પ્રકારનો વ્યવસાય શરૂ કરવા માટે સરકાર દ્વારા મહિલાઓના બેંક એકાઉન્ટમાં 10,000 રૂપિયા સુધીની સહાયની ચૂકવણી કરવામાં આવશે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, નાના વ્યવસાયો માટે આવી મોટી ખુશખબર. કેન્દ્ર સરકારે નાના વ્યવસાયોને લઈને મોટી રાહત જાહેર કરી. સરકાર દ્વારા 1 નવેમ્બર 2025થી નવી સરળ જીએસટી નોંધણી પ્રણાલી દેશભરમાં લાગુ થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવી દીધું કે 2.5 લાખથી ઓછી માસિક આવક ધરાવતા વ્યવસાયોને હવે જીએસટી પોર્ટલ પર આપમેળે મંજૂરી મળશે. આનાથી નાના વેપારીઓને ઝડપી નોંધણી મળશે અને કાગળની કામઝાક બંધ થશે. નિષ્ણાંતોના મતે નવી સિસ્ટમ કર અધિકારીઓ જોખમી કેસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદરૂપ થશે અને સરકાર દ્વારા અત્યારે નાના વ્યવસાયો કરતા તમામ વેપારીઓને લઈને આ ખૂબ જ મોટી ખુશખબર આપી દેવામાં આવી છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, અત્યારે 80% સબસિડી આપવાની સરકારની રહેલી છે યોજના. કેન્દ્ર સરકારની SMAME એટલે કે સેમી સબસિડી યોજના હેઠળ ખેડૂતોને હવે કૃષિ મશીનરી પ્રકારની ખરીદી કરવા પર 40%થી લઈને 80% સુધી સબસિડી આપવામાં આવશે. ખેડૂતોને પોતાના ખેતરમાં કોઈ પણ પ્રકારની મશીનરી ખરીદવી હશે તો સરકાર કુલ કિંમતના 40% અથવા તો 80% સુધી હવે ખેડૂતોને મદદ કરશે. યોજનાનો લાભ લેવા માટે અત્યારે www.agrimachinery.nic.in વેબસાઇટ પર તમે ઓનલાઈન અરજી કરી શકો. પાત્ર ખેડૂતોએ તેમના મોબાઈલ નંબર પર SMS દ્વારા સૂચિત કરાશે. આ યોજનાથી ખેડૂતોના સમય, શ્રમ અને ખર્ચમાં નોંધપાત્ર બચત થશે. હવે ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે તે માટે આ માહિતી અમે શેર કરી છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, 21મા હપ્તા પહેલાં ખેડૂતોને મોટી રાહત. કેન્દ્ર સરકારે PM કિસાન યોજનાના 21મા હપ્તા પહેલાં દેશના ખેડૂતોને મોટી ભેટ આપી. 28 ઓક્ટોબરના રોજ કેન્દ્રીય મંત્રીમંડળે ચાલુ રવિ સિઝન માટે ફોસ્ફોરિક અને પોટાશિયમ ખાતરો પર પોષક તત્વો આધારિત સબસિડીને મંજૂરી આપી. આ સબસિડી માટે આશરે 37,952
કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે, જે ગયા વર્ષની સરખામણીએ 14,000 કરોડ રૂપિયા વધારે છે. આ નિર્ણયનો હેતુ રવિ પાકની વાવણી કરતા ખેડૂતોને પોષણક્ષમ દરે ખાતરો પૂરા પાડવાના છે. આ નવા સબસિડી દર 1 ઓક્ટોબરથી સમગ્ર રાજ્યભરમાં લાગુ થઈ જશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. ગુજરાતમાં ફરી એકવાર ખેડૂત આંદોલન. સૌરાષ્ટ્રમાં ફરી એકવાર ખેડૂત આંદોલન થવા જઈ રહ્યું છે, જેમાં બોટાદવારી ફરી એકવાર થવાનો ડર છે. સૌરાષ્ટ્ર એ ખેડૂતોના આંદોલનનું એપિસેન્ટર બની ગયું છે, જ્યાં કદડા પ્રથા બંધ કરવા માટેની માંગ ઉઠી. હવે જોવાનું એ રહ્યું કે ગુજરાતના ખેડૂતોને આંદોલન કેવું અને કેટલું સળગાવશે. આંદોલનની આ આગમાં પડઘા ગુજરાત સરકાર સુધી પહોંચશે કે નહીં. સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકામાં આજે ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો. બોટાદ જિલ્લાના હળવદ ગામના ખેડૂતો દ્વારા થયેલા દમન અને અન્યાયની સામે કિસાન એકતા મંચ ગુજરાતના નેજાધારી હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહીને મામલતદાર કચેરીએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. ખેડૂતોના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર ફાળવી અનેક માંગણીઓ પણ રજૂ કરી દીધી છે. ત્યારબાદના મોટા સમાચાર. ભાવ સારો મળતા ખેડૂતોમાં ખુશ ખબર. ગુજરાતમાં કપાસના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મોરબીના માર્કેટિંગ યાર્ડમાં હાલ કપાસનો ભાવ 1200 રૂપિયાથી લઈને 1520 રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે. દિવાળી બાદ કમોસમી વરસાદ વચ્ચે ખેડૂતો પોતાના પાકને નુકસાનીથી બચાવવા માટે અત્યારે હરાજીમાં યાર્ડમાં લાવી રહ્યા છે. કપાસ સાથે મગફળી સહિતના પાકોનું વેચાણ અત્યારે પૂર ઝડપથી થઈ રહ્યું છે. ખેડૂતોને શેડ હેઠળ માલ ઉતારવાની સુવિધા પણ સરકારે કરી આપી છે, જેથી વરસાદી માહોલમાં પણ પાક સુરક્ષિત રહે અને ખેડૂતોને પણ અત્યારે થોડા ઘણા એવા સારા એવા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. મહિલાઓને સરકાર આપશે 2 લાખ રૂપિયા સુધીની લોન. ગરીબી રેખા હેઠળ જીવન ગુજારતી